લાવ લાવ મારી બેન સગુણ આજ રંગમેલમાં સુતા છે તો આજ સપના રૂપી કંકોત્રી લખો કે આજે દેજો રે સંદેશો રતના રામનો રે દેજો મારી બેની બાને હાથ દેજો મારી બેની બાને હાથ દેજો રે સંદેશો રતના રામનો રે આજે લખી રે કંકોત્રી વિરોધાર મોહ કાલે રે લગતા વિકાર ગઢ જેવા ગામ લગતા એની બાનાય નામ લખી રે કંકોત્રી વિરોધાર મોહ કાલે રે આજે તારા રે ઘર મેરે પંડિત ભૂલા રે પડ્યા એવી દાદાએ કેવા લગાવે લેટ એવી દાદાએ કેવા લગાવે લેટ તારા રે ઘર મેરે પંડિત ભૂલા રે પડ્યા આજે તાને પિતાએ રેવાય કર્યા દુઘડા પિતાય પરમ પાર દુઘડા પિતાય પરમ પાર રે તાને પિતાએ રેવાય કર્યા આવે તારો વીર કેમ કર આવે તારો વીર વીર અવર ધોને લાંબા પાંદડા રે આજે લાસા રે આયા ને લક્ષ્મી આવી રે ગયા હજુરાવ આયા સગુણા બેન હજુરાવ આયા મારી બેન આશા રે આયા ને લક્ષ્મી આવી રે ગયા આજે જાનો રે રૂટીને જોવે બદલાની હે વિરલો જોએ બેની મારી વાત વિરલો જોએ બેની મારી વાત
સપના આબુમાં જમરાજ સપને આવે તારો વીર જેની રે સુતારે રંગ હોલ મારે આજે રત નો રાય ગોરે બને બોલવાય આવે આવે બેની સાંઢળીએ સવાર આવે બેન સાંઢળીએ સવાર નો રાય ગોરે બેની પણ બોલવાય આવે આજે રામ દેવ બોલાવે રતના આવજે રે આજે રામ દેવ બોલાવે રતનો આવ્યો અરે શું કામ પડ્યું છે અરે વીરા રત્ના આજે ટૂંકી વર્ધુ ને લાંબો બંધ છે ટૂંકું વર્ધુ ના મારા લગ્ન લેવાના છે વીરા તો કંકોત્રી લઈ પિંગલગઢ બેન સગુણ ને તારે તેડવા જવાનું છે મેળવા જવાનું મારું શેઠ બહુ નથી અરે વીરા તારી પાસે સાંઢો કેટલી છે મારી પાસે 360 છે એમાં સારામાં સારી સાંઢ કઈ છે પવન વેગીન મન વેગીન બધી છે અરે વીરા રત્ના તો તારી સારામાં સારી સાંઢ લઈ બેન પિંગલગઢ બેન સગુણ ને પિંગલગઢ તેડવા જવાનું છે વીરા હા ઈ વાત સાચી બધી પણ મજી રાજા બહુ વામાં કહેવાય હો પૈસા અરે વીરા રત્ના આજ હું કહું ને સાંભળ આજ તાણી ને બાંધજે રે રત્ના આંગળી રે પગલા રે હાડળી પાછી રે વારજે ઘર તો ઘણું છેટું છે આરામ કરી લો ઘડી
બાસુંદી લાગે રે આવજો રાજા બોલાવે પરદાન આવજો રે આવજો રાજને દરબાર આવજો આપણે દરબાર રાજા બોલાવે પરદાન આવજો રે અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ પ્રધાનજી જી મહારાજા આપણા રાજ્યમાં કામ ચાલી રહ્યું છે બરાબર ચાલી રહ્યું છે કન્યા શાળામાં ભેંસ કેમ અપાઈ રહ્યો છે બરાબર અપાઈ રહ્યો છે ગાયોના ગૌશાળામાં ઘાસ કેમ નહીં રહી રહ્યું છે બરોબર ની રહી રહ્યું છે પ્રધાનજી જી મહારાજા મારા રાજ્યમાં એવી ચોકી કરે કે અંદરનું માણસ અંદર ને બહારનું માણસ બહાર ભલે હે, મહારાજ. લાવ લાવ આજ પણ ખબર પડી ગયું આઈને વાહ પિંકલ ગઢનું પાજરાઈ ગયું મને લાગે હે લા છોકરા એમને પૂછું છું આ કેવું કામ છે તાર કામ શું? ને મારે પિંગલ ગઢ જાવ એટલે કહું આ ઈ છે કીજો લાઈટ બધા ધબ થાય એટલે કહું પિંગલ ગઢ જ છે એવું હે મજૂરી ને હા તું છે કામ કર્યો એ પિંગલ ગઢ હે પણ હવે એમના દરવાજે તમે શોકી કરો હો પરદાન હું આયા દેખાતું નથી તને પજા નસીબ કહો હો અરે પરદાન હું ઈ દેખાતું નહીં પજા નસીબ કે પરજાન હો હા એટલે પટિયા રાજા પરજાન હો હા હા પાકું પાકું ખોટું નથી ને લ્યા, તારે એટલે કામ મારે કામ છે એમનું લે શું કામ મારે એમનું કામ હે. અરે મહારાજા કોઈ રત્નો આપને મળવા માંગે છે તેને ખુશીથી આવજો અરે રત્ના હો અહીંયા આવવાનું કારણ આ આવવાનું કારણ તો એક જ છે કે તેડવાયો બેન બેન લો અરે રત્ના જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલી જા ઈ તેડવાયો તો પાછો જતા છે કારણ કે 20 વર્ષના વાણા વહી ગયા તેરા ભાઈ ને બેન અત્યારે યાદ આવી હવે આવું એવો લાગે. તે જો પ્રસંગ થઈ લે, પ્રસંગ એવો લગન નું ટાણું હે હવે તેડવા તો આવવું પડે ને 20 વર્ષ હોય શું હતું ત્યાં અરે પ્રધાનજી એ મહારાજા આ એમ નહીં માનવાનું એને જેને હેઠળના માલમાંથી ધર્મ પૂરો સારું કામ કરવામાં માર ખાવાનો એ આજે મારું રે કીધેલું રત્ના માની જાને રે આજે પ્રધાનથી તેલ રત્નો નહીં માને રે તને પડે તલવાર તને પડે સંકટ જેલ આજે મારું કીધેલું રત્ના માની જાને રે ભલે પડે હેઠળ માર ભલે પડે નંબર જે પ્રધાનથી તેલ રત્નો નહીં માને રે હજરતનો પુરાણો સંકટ જેલ મારે હે મારી વરે આવો રામદેવ વીર મારી આવો ઇન્દવાપી હજરતનો પુરાણો સંકટ જેલ મારે આજે કાકારી
અરે પ્રધાનજી, જય મહારાજા. રત્નાને 7 દિવસથી જેલમાં પોલીસે તેને સંભાળ્યો. અરે મહારાજા, રત્નો તો જેલની બહાર ઉભો છે. તો તેને પૂછો કે તને કોણે છોડાયો? અરે રત્ના, તને કોને છોડાયો? રામ બાપાએ છોડાયો હા અરે પ્રધાનજી, જય મહારાજા. 7 દિવસથી મને પણ દિન નથી આવ્યો. અરે મહારાજા, મને નહીં આવી. એવું અરે છે? રત્ના, હોવ. સગુણા રંગ મહેલમાં સુતા છે તો રાણીવાસમાં જઈ રાણીની રજા લઈને તેમને સાફતા થાય. ભલે